तो मित्रों तमने सौने खबर ज हशे कि आपણા અમદાવાદ સિટીમાં દુઃખભરી ઘટના બની છે। એરોપ્લેન ક્રેશ થયું છે અને 242 જણા પેસેન્જર હતા। 200થી પણ વધારે જણના આ હાદસામાં નિધન પામ્યા છે। તો ભગવાન તેમની આત્માને શાંતિ આપે। યારો ખાસ કરીને કાલ મેં એક વિડીયો જોયો, એ વિડીયો જોઈને મને બહુ દુઃખ થયું, કારણ કે એક ફેમિલી મેમ્બરના 5 મેમ્બર હતા, જેમાં 3 નાના બાળકો હતા અને એક સપનું લઈને લંડન જતા હતા। નાના 3 બાળકોને આ હાદસામાં શું વીતી હશે તમે વિચાર કરી શકો છો। મિત્રો સાચે દિલથી કહું તો ખાસ કરીને જે નાના બાળકોનું મેં સાંભળ્યું પછી મને બહુ દુઃખ થયું। તો ભગવાન તેમની આત્માને શાંતિ આપે। તો જે મેં કાલે વિડીયો મેં જોયો છે એ તમારી સાથે હું શેર કરું છું, તમે પણ જોઈ લો। અત્યારે જે તસવીર તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ પ્રતિક જોશીની છે, જે છેલ્લા 6 વર્ષથી લંડનમાં સ્થાયી થયા છે અને પછી એમણે એવું વિચાર કર્યો, એમને પરિવાર માટે પણ એ સ્વપ્ન જોયું અને પછી એ તૈયારી કરે છે, બધા જ કાગળિયાઓ અને બધી જ પ્રોસેસ છે એ પૂરી કરે છે અને અંતે આખરે એ દિવસ આવે છે કે જ્યારે પત્ની અને એના 3 બાળકો સાથે એને લંડન જવાનું છે। એ પરિવારની સાથે રહેશે, જે અત્યાર સુધી એકલા રહેતા હતા, એ પરિવાર, એ બાળકો, એ પ્રેમ, એ બધું જ એ સાથે લઈને જતા હતા, એ સપનાઓ લઈને જતા હતા અને એક સેલ્ફી એમણે પ્લેનની અંદરથી લીધી અને પછી એ પરિવારજનોને એમણે મોકલી, સગા સંબંધીઓને એમને મોકલી કે જુઓ આટલા વર્ષોની મહેનત, આટલા વર્ષોનું જે પ્રોસેસ છે એ અને આટલા વર્ષોની ધીરજ અને રાહ જે જોઈ છે એ આજે પૂર્ણ થવા જઈ રહી છે। આજે સવારનો સૂરજ ઉગ્યો છે, ખિલખિલાટ કરતા એ લોકો ઉઠ્યા છે અને એ તૈયારીઓમાં બેગ પેક કર્યા છે કે હવે એક નવી દુનિયાની શરૂઆત કરીશું। એમને ખબર નહોતી કે આજના દિવસે એમની દુનિયા અહીંયા પૂરી થઈ જશે, જ્યારે એ પ્લેનમાં બેસશે અને એની બીજી જ મિનિટે એ પ્લેન ક્રેશ થશે અને એ વિમાન ક્રેશ થયું, જેમાં કોઈ જ બચી નથી શક્યું, માત્ર એક જ વ્યક્તિ સિવાય। અને થોડીક જ વારમાં, થોડી મિનિટોની અંદર એ જીવનભરના સ્વપ્ન છે એ રાખ થઈ ગયા, એ બળીને ધુમાડો થઈ ગયા, જેની કલ્પના, જેની પીડા આપણે સ્વપ્નમાં પણ ન વિચારી શકીએ। તો મિત્રો આ ફેમિલી હતી પ્રતિકભાઈ જોશીની, જો એક સપનું લઈને અને પોતાના બાળકો લઈને લંડન શિફ્ટ થવા જઈ રહ્યા હતા। તો મિત્રો આપણે સૌ પ્રાર્થના કરીશું કે દરેકની આત્માને શાંતિ આપે।